नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौज्यायानम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदमोक्षदो चैव ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् मङ्गलम् गौतमो मंगलम कुंकुंडारी उजेन्द्रमो सुमंगलम नमः समरिसाराय स्वानुभूत्या तथा स्थिति स्वभावाय भवाय सर्वा विभाव नियुक्त निराकार। समयसार भगवान कुंकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय चाले छे। एमां બંધ અધિકારમાં ગાથા 251 અને 252 ચાલે છે। ગાથા 251 અને 52ના ગાથાર્થ ટીકા અને ભાવાર્થ આપણે કર્યા છે। હવે આ ગાથાઓ ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ આપેલ પ્રવચનના કેટલાક અંશ આપણે લઈશું। એ લેતા પહેલા સહેજ પુનરાવર્તન કરીએ। ગાથા 251 માં એમ કહ્યું કે જીવ આયુ કર્મના ઉદયથી જીવે છે એમ સર્વજ્ઞ દેવો કહે છે। જીવ આયુ કર્મના ઉદયથી જીવે છે એમ સર્વજ્ઞ દેવો કહે છે, તો પછી તું પરજીવોને આયુ કર્મ તો દેતો નથી, તો તે તેમનું જીવતર કઈ રીતે કર્યું? અને ગાથા 252 માં કહે છે કે જીવ આયુ કર્મના ઉદયથી જીવે છે એમ સર્વજ્ઞ દેવો કહે છે, પરજીવો તને આયુ કર્મ તો દેતા નથી, તો તેમણે તારું જીવતર તારું જીવિત કઈ રીતે કર્યું? એટલે કે ન તો બીજાઓ તને જીવન બક્ષે છે કે ન તો તું બીજાઓને જીવન બક્ષે છે, કેમ કે જીવને આયુ કર્મના ઉદયથી જીવન છે। એટલે કોઈ કોઈને જીવન બક્ષતું નથી, કોઈ કોઈને જીવિત રાખે છે એમ નથી। આ ગાથાઓ પર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે પ્રવચન આપ્યા છે એના અંશ આપણે લઈએ। પ્રવચન રત્નાકર ભાગ 8મો, ગાથા 251 252 ગાથાર્થ ઉપરનું પ્રવચન। જો ગાથાના અર્થ ઉપર ગુરુદેવે ઘણી વાત કરી છે, એમાંથી આપણે પાના નંબર 68 ઉપર ત્રીજા પેરેગ્રાફમાં જે વાત કરી છે એ લઈએ। કહે છે કે બધા દ્રવ્યને સ્વતંત્ર જુદા જુદા રાખીને બીજું દ્રવ્ય નિમિત્ત હોય એમ જાણવું તે યથાર્થ છે। સિદ્ધાંતની વાતને પહેલા સમજાવી છે। બધા દ્રવ્યને સ્વતંત્ર જુદા જુદા રાખીને બીજું દ્રવ્ય પર્યાય નિમિત્ત હોય એમ જાણવું તે યથાર્થ છે। પણ એક દ્રવ્યમાં બીજા દ્રવ્યનો હાથ જાય, એક દ્રવ્યની સત્તામાં બીજું દ્રવ્ય પ્રવેશીને એનું કામ કરે, અથવા એક દ્રવ્ય બીજા દ્રવ્યની સત્તામાં પ્રવેશીને બીજા દ્રવ્યનું કામ કરે, એમ જો હોય તો એકેય દ્રવ્યની સત્તા ભિન્ન રહે નહીં। કોઈ દ્રવ્યની સત્તા પછી જુદી ભિન્ન જેવી છે તેવી રહી શકે જ નહીં। એક દ્રવ્યની અંદર બીજું દ્રવ્ય હસ્તક્ષેપ કરે, એમાં કાંઈ પણ કરે, તો પછી પેલા દ્રવ્યનો નાશ થશે, એનો લોપ થશે, અને એમ દરેક દ્રવ્યમાં થશે, એટલે પછી સર્વ દ્રવ્યનો લોપ થશે। એટલે એક દ્રવ્યની જે સત્તા છે એ એમ જ રહે છે, એમાં બીજું દ્રવ્ય કાંઈ પણ કરી શકતું નથી। એ સિદ્ધાંત છે। એક દ્રવ્યની પર્યાય બીજા દ્રવ્યને કરે નહીં, એમ જો હોય તો જ
અનંત દ્રવ્યની સત્તા ભિન્ન ભિન્ન પોતપોતાપણે ટકી રહે, નહીતર તો પછી કોઈ દ્રવ્ય પોતે પોતાના સ્વભાવ ભાવે રહી શકશે નહીં, ટકી શકશે નહીં, એનું અસ્તિત્વ જ નહીં રહે. એક દ્રવ્યમાં જો બીજું દ્રવ્ય કાંઈ કરી નાખશે તો દ્રવ્ય બદલાઈ જશે, એટલે મૂળ દ્રવ્ય જ રહેશે નહીં. અને એમ તો પછી દરેક દ્રવ્યને માટે વિચાર કરીએ તો કોઈ દ્રવ્ય જ રહેશે નહીં. પણ એમ તો થતું નથી. વાસ્તવમાં દરેક દ્રવ્ય પોતાના જ ઉત્પાદ વ્યય ધ્રુવપણે સ્વભાવથી જ રહેલું છે. એના ઉત્પાદ અને વ્યય થાય છે એ એની પર્યાય છે. જે સમયે નવી પર્યાય ઉત્પન્ન થાય છે એ જ સમયે પૂર્વની પર્યાય એટલે પહેલાની પર્યાય છે એનો નાશ થાય છે, અને ધ્રુવપણે દ્રવ્ય ટકીને રહે છે. પણ આ જે પર્યાય સમયે સમયે થયા કરે છે એમાં બીજું દ્રવ્ય કાંઈ કરતું નથી. જો એક દ્રવ્યની પર્યાય અન્ય દ્રવ્યને કરે તો તેની ઉત્પાદ વ્યય દ્રવ્યરૂપ સત્તા બીજામાં ચાલી જાય, પણ એમ કદીએ બનતું નથી. આ સિદ્ધાંતની વાત કરી. આ સિદ્ધાંતને તો સિદ્ધાંત તરીકે રાખવાનો જ છે, એમાં કાંઈ બાંધછોડ કરી શકાય જ નહીં. દ્રવ્યની સ્વતંત્રતા છે, દ્રવ્યના પરિણમનની પણ સ્વતંત્રતા છે. ઉત્પાદ વ્યય ધ્રુવનું જેવું સ્વરૂપ છે એવું જ સમજવાનું છે, એમાં કાંઈ ગોટાળા કરવાના નથી. એક દ્રવ્ય બીજામાં વ્યાપતું નથી, પહોંચતું નથી, એની પર્યાયને કરતું નથી, એ વાતને બરાબર પકડવાની છે. એટલે ગમે તેમ નહીં ચાલે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈક કરી નાખે અને આપણે સ્વીકારી લઈએ, અથવા તો અમુક જગ્યાએ કરે અને અમુક જગ્યાએ ન કરે. ના, એમ નથી. દ્રવ્ય સ્વતંત્ર રહે છે, એનું અસ્તિત્વ પણ એવું ને એવું સ્વતંત્ર છે, ત્રિકાળ એવું ને એવું જ રહ્યું છે. એની સત્તા એટલે એનું હોવા પણ, એનું અસ્તિત્વ, એમાં બીજું કાંઈ કરી શકે નહીં. એટલે એ સિદ્ધાંતની વાતને અહીંયા લાગુ પાડીએ તો હું બીજા કોઈને જીવાડી શકું નહીં કે બીજો કોઈ મને જીવાડી શકે નહીં, એ વાત સહેલાઈથી સમજાય છે. હવે એ ગાથાની વાતને ગુરુદેવ આગળ સમજાવે છે. પાના નંબર 69 ઉપર બીજા પેરેગ્રાફમાં કહે છે કે અહીં તો એમ પૂછ્યું છે ને કે પરને હું જીવાડું અને પર મને જીવાડે એ અધ્યવસાય અજ્ઞાન કઈ રીતે છે, આવો પ્રશ્ન કરી અને એના જવાબ રૂપે કુંકુંદાચાર્ય ભગવાને આ ગાથા કહી. એટલે કહે છે કે જીવ આયુ કર્મના ઉદયથી જીવે છે એમ સર્વજ્ઞ દેવો કહે છે. હવે આમાં એક તો સર્વજ્ઞ દેવો કહે છે એ વ્યવહાર છે, અને બીજું આયુ કર્મથી જીવે છે એ પણ વ્યવહાર છે. એ તો ખરેખર પોતાની યોગ્યતાથી જ જીવે. પેલો જીવ છે એ પોતે પોતાની યોગ્યતાથી જ જીવે છે, પણ બીજો કોઈ એને જીવાડી શકતો નથી, એમ અહીંયા સિદ્ધ કરવું છે. એટલે પછી એ આયુ કર્મથી જીવે છે એમ નિમિત્તનું કથન કહેવામાં આવ્યું. ખરેખર તો આયુ કર્મથી જીવે છે એમ કહેવું એ વ્યવહાર છે, કેમ કે આયુ કર્મ તો નિમિત્ત છે. અહીંયા મૂળ વાત એક એવી છે ને કે ખરેખર એને બીજો કોઈ જીવાડી શકતો નથી એમ સિદ્ધ કરવું છે. એટલે પછી જીવે છે એમાં નિમિત્તની વાત કરી, એટલે વ્યવહારથી એમ કહ્યું કે એ આયુ કર્મથી જીવે છે. આયુ કર્મના ઉદયથી જીવે છે, આ વ્યવહારનું વચન છે. આયુ કર્મ તો જળ છે, અને આનું રહેવું જીવવું તો પોતાના ઉપાદાનની યોગ્યતાથી છે. એટલે એવા ચેતન ભગવાન આત્માનું રહેવું, એ શરીર સાથે રહેવું, જીવવું, એ એના પોતાના ઉપાદાનની યોગ્યતાથી છે. એટલે એમાં પેલું જળ કર્મ કાંઈ કરે છે એમ તો છે નહીં, પણ છતાંય વ્યવહારથી એની ઉપર ઉપચાર કરીને કહેવામાં આવ્યું કે આયુ કર્મ ના ઉદયથી જીવ જીવે છે. પણ તે કાળે આયુ કર્મનો ઉદય નિયમરૂપ નિમિત્ત હોય જ છે. એ નિયમથી એવું જ નિમિત્ત હોય છે, આયુ કર્મનો ઉદય હોય એવું નિમિત્ત હોય જ છે. તેથી પરજીવ આને જીવાડે છે એવી ખોટી માન્યતાનો નિષેધ કરવા
એવી ખોટી માન્યતાને કાઢી નાખવા માટે આયુ કર્મને લઈને જીવે છે એમ વ્યવહારથી કહ્યું છે. બાકી જીવે છે તો પોતાની યોગ્યતાથી. આ આત્મા આ શરીર સાથે રહ્યો છે, એને 10 પ્રાણ છે, તો એ બધું એ ઇન્દ્રિય, શરીર, મન, વાણી, આયુષ્ય, શ્વાસોશ્વાસ આ બધું જે છે એનાથી જુદો ભગવાન આત્મા છે. એટલે એનાથી કાંઈ જીવે છે એમ તો છે નહીં, એનાથી જુદો છે. અને એવા જે શરીરથી પણ જુદો છે એવા આત્માને બીજો કોઈ જીવાડે એ તો પછી બને જ ક્યાંથી? આ શરીર છે એનાથી પણ જે જુદો છે એને વળી બીજો આવીને જીવાડે એ તો બને જ નહીં. એટલે પછી બીજો નથી જીવાડતો એનો નિર્ણય કરાવવો છે એવી ખોટી માન્યતાને કાઢી નાખવી છે. એટલા માટે એમ કહ્યું કે એ આયુ કર્મથી જીવે છે. આયુ કર્મ તો જડ છે, પણ એની ઉપર એવો આરોપ કરી અને કહેવામાં આવ્યું ખરેખર તો આયુ કર્મના નિમિત્તથી જીવે છે. ત્યાં એની પોતાની યોગ્યતાથી એ જીવે છે. એનું જીવવું અને મરવું એ બંને એની પોતાની યોગ્યતાને કારણે હોય છે. અને જ્યારે જીવે છે ત્યારે આયુ કર્મનો ઉદય હોય છે. એ ઉચિત નિમિત્ત છે, એવું નિમિત્ત હોય છે. એટલે આ રીતે વ્યવહારથી કહેવામાં આવ્યું છે. અને વ્યવહારના કથનને યથાર્થ ન સમજે તો પછી એને વાંધા પડે. એટલે કયા નયનું કથન છે એને બરાબર સમજવું જોઈએ. જે વાત નિશ્ચય નયના કથનથી કહેવામાં આવી હોય એને નિશ્ચય નયના કથનથી છે એમ સમજવું જોઈએ. અને જે વ્યવહારથી કહેવામાં આવેલી વાત હોય, વ્યવહાર નયનું કથન હોય, એને એ રીતે સમજવું જોઈએ. ગુરુદેવ આગળ કહે છે કે ભાઈ, ચારિત્ર દોષ જુદી ચીજ છે અને શ્રદ્ધા દોષ જુદી ચીજ છે. જો આ બીજી વાત લીધી છે, પણ આ બધી વાત બહુ મહત્વની છે અને આ ગાથા સાથે સંકળાયેલી છે એટલે ગુરુદેવે લીધી છે. જેમ સિદ્ધાંતની વાત પહેલા સમજાવી એવી રીતે અહીંયા એક બીજી વાત ગુરુદેવ સમજાવે છે કે ચારિત્રનો દોષ એ જુદી વસ્તુ છે અને શ્રદ્ધાનો દોષ જુદી વસ્તુ છે. મોહનીય કર્મ એમાં દર્શન મોહનીયના કારણે એને મિથ્યાત્વ હોય અને દર્શન મોહનીય જાય એટલે એનું મિથ્યાત્વ ટળે અને સમ્યક્ત પ્રગટ થાય. પણ હજી ચારિત્ર મોહનીયની પ્રકૃતિ તો ઉદયમાં પડી હોય, માત્ર પહેલી ચોકડી એટલે અનંતાનુબંધી કસાય એટલું જ એમાં એને ચારિત્રની અંદર એટલું જ ગયું છે. એટલે અનંતાનુબંધી કસાય ગયો છે, બાકીના કસાય તો એને પડ્યા જ છે. એટલે ચારિત્રનો દોષ તો એને થશે જ. એને હજી એવા દોષ પડ્યા છે એટલે કે અનંતાનુબંધી કસાય સિવાયના બીજા કસાયો એને હજી પડ્યા છે. એટલે એવા કસાયને કારણે એને ચારિત્રના દોષ હોઈ શકે, પણ એ બધા દોષને ધીરે ધીરે દૂર કરે છે. કેમ કે શ્રદ્ધા સમ્યક થઈ છે ને એટલે પછી એ સહેલાઈથી એને દૂર કરે છે. એને પોતાથી જુદા જાણે છે એટલે એને જે દોષ આવે છે એને ક્ષણિક રાગ થાય છે, ક્ષણિક દ્વેષ થાય છે, તો એ બધાને પોતાથી જુદા જાણે છે, એનો સ્વામી થતો નથી અને એમ એ ચારિત્રના દોષને દૂર કરે છે. હવે એ વાત અહીંયા લીધી છે કે ચારિત્ર દોષ છે એ જુદી વસ્તુ છે અને શ્રદ્ધા દોષ જુદી વસ્તુ છે. શ્રદ્ધા દોષ એટલે કે પોતાની શ્રદ્ધા સમ્યક ન હોય એમાં દોષ આવતો હોય તો એ શ્રદ્ધાનો દોષ કહેવાય. ખોટી શ્રદ્ધા, વિપરીત માન્યતા એ તો મોટો દોષ છે, એ તો મહાપાપ છે. એને કારણે એને અનંત ભોગ કરવા પડે છે. એટલે શ્રદ્ધા તો બરાબર સમ્યક હોવી જોઈએ. શ્રદ્ધાનો દોષ હશે તો નહીં ચાલે. ચારિત્રનો દોષ છે એ તો મુકાશે. ચારિત્રના દોષને તો એ છોડીને એ દોષને દૂર કરીને પોતાના સ્વરૂપમાં વારંવાર લીનતાનો અભ્યાસ કરીને પછી સ્વરૂપમાં સ્થિર થઈ જશે. વર્તમાનમાં હજી એને એવા દોષ છે, ચારિત્ર મોહનીયનો ઉદય હજી વર્તે છે,
એટલે હજી એવા દોષ છે, પણ એને તો એ શીઘ્ર દૂર કરશે, કેમ કે સમ્યક દર્શન થયું છે ને, શ્રદ્ધામાં હવે દોષ રહ્યો નથી ને, એટલે શ્રદ્ધાનો દોષ એ જુદી વસ્તુ છે. શ્રદ્ધાનો દોષ એટલે એ મિથ્યાત્વ, અને મિથ્યાત્વ છે ત્યાં સુધી તો એને અનંત ભવ કરવા જ પડશે. મિથ્યાત્વ જાય નહીં ત્યાં સુધી એને ભવના ભ્રમણ રહે જ, એને ભવના ભ્રમણનો નાશ ન થાય. ભરત ચક્રવર્તી 6 લાખ પૂર્વ સુધી અને ઋષભદેવ ભગવાન 83 લાખ પૂર્વ સુધી સંસારમાં ગૃહસ્થાશ્રમમાં હતા. એટલે ત્યાં સુધી એમને રાગમાં અને ભોગમાં રહેવાનું થયું. રાગમાં અને ભોગમાં ગૃહસ્થપણે રહ્યા. ઋષભદેવ ભગવાનનું 84 લાખ પૂર્વનું આયુષ્ય હતું, એમાંથી 83 લાખ પૂર્વ સુધી એ ગૃહસ્થપણે રહ્યા, અને એ વખતે એમને રાગ અને ભોગ હતા. અને એ રીતે એમના પુત્ર ભરત મહારાજા, ભરત ચક્રવર્તી, એ પણ 6 લાખ પૂર્વ સુધી એ ગૃહસ્થપણે રાગમાં અને ભોગમાં રહ્યા. પણ બંનેની દ્રષ્ટિ સમ્યક હતી. આ જ ભવે મોક્ષે જનાર ચરમ શરીર એવા એ ભરત મહારાજ ચક્રવર્તી અને ઋષભદેવ ભગવાન જન્મથી ક્ષાયિક સમકીતી, એટલે શ્રદ્ધામાં ક્યાંય દોષ હતો નહીં, બિલકુલ દોષ શ્રદ્ધામાં હતો નહીં. જે દોષ હતો એ ચારિત્રનો, ચારિત્ર હજી શુદ્ધ પ્રગટ કર્યું ન હતું, એટલે ગૃહસ્થાશ્રમમાં હતા, એટલે એ અપેક્ષાથી એમ કહેવાય કે ચારિત્ર હજી એવું શુદ્ધ પ્રગટ કર્યું ન હતું. દીક્ષા અંગીકાર કરે, 28 મૂળ ગુણ સહિત નગ્ન દિગંબર, એવું બાહ્યમાં દ્રવ્યલિંગ હોય, અને એવું જ પોતાના આત્મામાં પ્રચુર સંવેદન સહિત ભાવલિંગ હોય. એવી મુનિની દશા હજી એમણે નહોતી લીધી, અને એટલું એમાં તો 83 લાખ પૂર્વનો કાળ ચાલ્યો ગયો કે જે વખતે એ ગૃહસ્થાશ્રમમાં હતા, એટલે એમને રાગ અને ભોગ હતા. પણ એ ભોગમાં સુખ છે, અને ભોગની ક્રિયાનો હું કરતા છું, એનો હું સ્વામી છું, એવી બુદ્ધિ પહેલેથી જ, એટલે સમ્યક દર્શનના કાળથી જ ઉડી ગઈ હતી. ભોગ હતો, ગૃહસ્થાશ્રમમાં હતા, રાગ પણ થતો હતો, બધું હતું, છતાં એ ભોગની ક્રિયાના પોતે કરતા ન હતા, અને એના એ સ્વામી થતા ન હતા, માત્ર એના જ્ઞાતા દ્રષ્ટા હતા. અને એવી બુદ્ધિ તો પહેલેથી એટલે સમ્યક દર્શન થયું ત્યારથી જ હતી. એટલે એ ભોગની ક્રિયાનો હું કરતા છું એવી બુદ્ધિ પહેલેથી ઉડી ગઈ હતી. ભોગ સંબંધી રાગના રસ રૂચિ ઉડી ગયા હતા, તેમને રાગનું કરતાપણું ઉડી ગયું હતું. ગૃહસ્થ દશામાં પણ તેઓ જ્ઞાતા દ્રષ્ટા જ હતા, કેમ કે સ્વભાવનું તેમને નિરંતર અવલંબન હતું. સ્વભાવનો આશ્રય કરીને જ રહ્યા હતા, પોતાના ત્રિકાળી નાયક સ્વભાવના આશ્રય જ રહ્યા હતા. પોતે તો જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છે, એ વાત કઈ એમને વિસરાતી ન હતી. પોતાના મૂળ સ્વરૂપને કઈ ભૂલ્યા ન હતા. ક્ષાયિક સંકિતિ અને આ ભવે મોક્ષે જનાર, એમની તો શું વાત હોય. એટલે ગૃહસ્થાશ્રમમાં હતા ત્યારે એમને પણ ભોગ હતા, તે છતાં પણ ભોગ સંબંધીનું કરતા પણ હતું નહીં. ભોગ સંબંધીની રૂચિ ન હતી, એનો રસ ન હતો, એવી એમની અદભુત દશા હતી. એટલે એ રાગના પણ એ જ્ઞાતા દ્રષ્ટા હતા. આગળ કહે છે કે પરજીવો પોતાના આયુક્રમથી જીવે છે. હવે તેને જો તે જીવાડ્યા તો શું તે મરી જવાના હતા, અને તે આયુષ્ય દઈને જીવાડ્યા છે? ભગવાનના જ્ઞાનમાં જે વાત આવી એ વાતને ગણધર ભગવાને આપણા સુધી પહોંચાડી. તો એમાં એમ આવ્યું, જીનવાણીમાં એમ આવ્યું કે જીવ આયુ કર્મથી જીવે છે, અને એ વ્યવહારમાં એનું કથન છે. તો એમને તે જીવાડ્યા એમ જો કહીએ તો એનો અર્થ એ થયો કે એ મરી જવાના હતા, અને તે એમને આયુષ્ય દઈને જીવાડ્યા. તો તું એને આયુષ કર્મ તો દઈ શકતો નથી,
તો પછી એને જીવતદાન અભયદાન કઈ રીતે ત્યાં આપ્યું? નિશ્ચયથી તો પોતાની રાગ રહિત વિતરાગ સ્વરૂપ વસ્તુ ભગવાન આત્મા છે તેની દ્રષ્ટિ કરવી અને અનુભવ કરવો તે અભયદાન છે. એવું અભયદાન એ પોતે પોતાને આપી શકે, પણ બીજાને તો કાંઈ આપી શકે નહીં. તે આત્મરૂપ છે. એવું અભયદાન એ આત્મરૂપ છે. અને પરની રક્ષાનો વિકલ્પ ઉઠે છે, પર તરફ દયાનો વિકલ્પ ઉઠે, પરની રક્ષાનો વિકલ્પ ઉઠે, પરને અભયદાન આપવાનો વિકલ્પ ઉઠે, તો તેને એ વ્યવહારથી ભલે અભયદાન કહીએ, વ્યવહારથી દયા કહીએ, વ્યવહારથી એવી અહિંસા પણ કહીએ, પણ વાસ્તવમાં કોઈ કોઈને જીવાડે છે, કોઈને અભયદાન આપે છે, કોઈને જીવન બક્ષે છે એમ તો છે જ નહીં. એટલે કે તું પરને જીવાડે છે એમ નથી. એ એના આયુ કર્મને કારણે રહ્યા છે એવા જીવને તું કાંઈ આયુષ દઈને જીવાડતો નથી. કેમ કે આયુષ કોઈને કોઈ આપી શકે એમ શક્ય જ નથી. કોઈ પ્રસન્ન થઈને આપણને આયુષ્ય આપે એમ પણ બનતું નથી. કોઈ દેવો દેવલોકના આવી અને આપણને આયુષ આપે, આપણું આયુ કર્મ એવી રીતે વધારી આપે એમ બનતું નથી. એ ઊંધી જુઠ્ઠી ખોટી માન્યતા છે. કેમ કે આયુ કર્મ જે છે એ તો પોતાના પરિણમનને કારણે પોતે પૂર્વે જેવા ભાવ કર્યા અને જે રીતે એને પરિણમન થયું એને કારણે આયુષનો બંધ પડ્યો છે. તો એવો બંધ પડ્યો છે એને ફેરફાર કરીને બીજો તમને તમારું આયુષ્ય વધારી આપે એ તો શક્ય જ નથી. કેમ કે બંધ જે પડ્યો છે એ બંધના પડવાના કારણ તો તમે પોતે જ છો. ખરેખર એ કર્મનો બંધ પડ્યો એટલે એ તો ભાવ બંધ છે, અને ભાવ બંધનું કારણ તો તમે પોતે જ છો. એટલે બીજો કાંઈ તમને આયુષ્ય આપી દે એમ બને નહીં. કોઈ દેવ પ્રસન્ન થઈને આયુષ્ય આપી દે એમ બને નહીં. બીજો તને જીવાડી શકે જ નહીં. આ સિદ્ધાંત છે. તેને સિદ્ધ કરવા, એની એ સિદ્ધાંતને અહીંયા સિદ્ધ કરવો છે, દર્શાવવો છે. એટલે એમ કહ્યું ઉપચારથી કે જીવ આયુ કર્મથી જીવે છે, અને એ વ્યવહારથી અહીંયા કહેવામાં આવ્યું છે. હવે ગાથા 251 અને 252 ટીકા ઉપરનું પ્રવચન, એમાંથી આપણે કેટલાક અંશો લઈએ. શું કહે છે? આ જગતના જીવો જીવે છે તે પોતાના આયુ કર્મના કારણે જીવે છે. કોઈ બીજો એને જીવાડી શકે છે એમ નથી. જીવોને જીવિત ખરેખર પોતાના આયુ કર્મના ઉદયથી જ છે. હવે આમાંથી લોકો કાઢે કે જુઓ જીવ આયુ કર્મ વડે જીવે છે અને તમે ના પાડો છો. આ તો ચોખ્ખો પાઠ તો છે કે ભાઈ આયુ કર્મથી જીવે છે, અને તમે ના પાડો છો. ગુરુદેવ સમજાવે છે કે ભાઈ એ તો નિમિત્તનું કથન છે. બીજો કોઈ એને જીવાડી શકતો નથી એમ સિદ્ધ કરવું છે તો આયુ કર્મના ઉદયથી જ જીવે છે એમ કહ્યું છે. બાકી આયુ કર્મ તો જળ છે, અને જીવનું રહેવું જીવવું છે એ તો ચૈતન્યનું ચૈતન્યમાં રહેવું છે. બે ચીજ જ ભિન્ન છે. ત્યાં કર્મ જીવને શું કરે? કર્મ કાંઈ જીવને જીવાડે? કર્મ કાંઈ જીવનું કરે? આયુ કર્મ એ કાંઈ જીવને જીવાડે? એમ હોય જ નહીં. જીવ આ જળ શરીર સાથે રહે છે તે તો પોતાની યોગ્યતાથી રહે છે. જળ આયુ કર્મના કારણે રહે છે એમ કહેવું એ તો નિમિત્તની મુખ્યતાથી કહેલું વ્યવહાર નયનું કથન છે. એવું વ્યવહારનું કથન કહેવામાં આવ્યું હોય તો એને વ્યવહારથી કહેવાયું છે એમ જ સમજવું જોઈએ. એને નિશ્ચય ન સમજવો જોઈએ. નિશ્ચયથી તો એ જળ આયુ કર્મ જીવને જીવાડતું નથી. એને એ શરીર સાથે રાખવા માટે એ કંઈ કરતું નથી, પણ જીવ પોતાની યોગ્યતાને કારણે જ એ ત્યાં રહ્યો છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરતું જ નથી.
એ સિદ્ધાંત ક્યારેય ખોટો પડતો નથી. આગળ પાના નંબર 71 ઉપર કહે છે કે જીવોને જીવિત ખરેખર પોતાના આયુ કર્મના ઉદયથી જ છે. ગુરુદેવ કહે છે કે જુઓ કેવી શૈલી છે અને એને બરાબર સમજવી જોઈએ. પોતાનું આયુ કર્મ એટલે શું? શું આયુ કર્મ જીવનું છે? આયુ કર્મ તો જળનું છે. આયુ કર્મ ચેતન છે? આયુ કર્મ કાંઈ ચેતન નથી, એ તો જળ છે, જળનું છે. કર્મણે રજકણો ભેગા થયા અને સ્કંદ બન્યો એવું કર્મ, કર્મની પ્રકૃતિ જે બની એવો બંધ પડ્યો, એ બધું તો જળનું છે, પૂતગળ છે. અને એ તો સંયોગથી નિમિત્તથી કથન કરવામાં આવ્યું છે. શું એ વખતે કેવા સંયોગ છે એ દર્શાવ્યું છે. નિમિત્તનું કથન છે કે જીવ આયુ કર્મના ઉદયથી જીવે છે. વળી ખરેખર આયુ કર્મના ઉદયથી જ એમ શબ્દો છે એટલે બીજા કોઈ એમાંથી એમ કાઢે એવો ઊંડો અર્થ કરે કે કર્મથી જ થાય તો એમ પણ નથી. આ તો જીવિતમાં આયુ કર્મનો ઉદય જ નિયમરૂપ નિમિત્ત હોય છે, એટલે બીજું નિમિત્ત ન હોય, આ જ નિમિત્ત હોય. જીવિતમાં આયુ કર્મનો ઉદય જ નિયમથી નિમિત્તરૂપ હોય છે, એટલે બીજા પ્રકારના નિમિત્તો હોવાનો નિયમ નથી એમ જાણી અને આયુ કર્મના ઉદયથી જ એમ કહ્યું છે. બાકી દેહમાં આત્મા પોતાની યોગ્યતાથી રહે છે, ત્યાં આયુ કર્મ માત્ર નિમિત્ત છે, બીજું કાંઈ નથી. જીવની એ સમયની એવી યોગ્યતા છે, માટે એ શરીરમાં રહ્યો છે, એ શરીર સાથે રહ્યો છે, છતાંય એનાથી એ જુદો છે. છતાંય શરીરથી તો એ જુદો છે. વળી હું બીજા જીવોનું જીવતર કરી શકું છું, બીજાને જીવાડી શકું છું, તેમને પાળું પોષું છું, તેમને નિભાવું છું, સ્ત્રી પુત્ર પરિવાર આદિ બધાનો જીવનદાતા છું ઇત્યાદિ માન્યતા પણ અજ્ઞાન છે. અને આ સિદ્ધ કરવા જીવોને જીવિત ખરેખર પોતાના આયુ કર્મના ઉદયથી જ છે એમ કહેવામાં આવ્યું. વળી કહે છે કે પોતાના આયુ કર્મના ઉદયના અભાવમાં જીવિત કરાવવું અશક્ય છે. એટલે શું કે પોતાનું આયુષ કર્મ ન હોય અને બીજો જીવતર કરાવી દે એમ ક્યારેય બનતું નથી. એવું બનવું અશક્ય છે. પોતાનું આયુ કર્મ ન હોય એટલે આયુ કર્મ હવે પૂરું થયું છે અને બીજો એને જીવતર આપી દે, એને જીવાડી દે એમ ક્યારેય બને નહીં. એ તો પોતાનું આયુ કર્મ એનો ઉદય હોય ત્યાં સુધી જ એ જીવે, દેહ સાથે રહે. અહીં આયુ કર્મ તો જળનું છે, એને પોતાનું એટલે જીવનું કહેવું એ પણ વ્યવહાર નહીંથી કહેવાયું છે, એ નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે કહેવાયું છે. હવે કહે છે કે વળી પોતાનું આયુ કર્મ બીજાથી બીજાને દઈ શકાતું નથી, કારણ કે તે પોતાનું આયુ કર્મ પોતાના પરિણામથી જ ઉપાર્જિત થાય છે. એનું ઉપાર્જન કેવી રીતે થયું, એવા આયુ કર્મનું ઉપાર્જન કેવી રીતે થયું, એ કેવી રીતે પ્રાપ્ત થયું, કેવી રીતે મળ્યું, તો કે પોતાના પરિણામથી એ ઉપાર્જિત થયું. એનું ઉપાર્જન પોતાના પરિણામથી, જીવના પોતાના પરિણામથી એને એવું આયુષ્ય પ્રાપ્ત થાય છે. કીડીનું આયુષ્ય પ્રાપ્ત થાય, મચ્છરનું આયુષ્ય પ્રાપ્ત થાય, કે હાથીનું આયુષ્ય પ્રાપ્ત થાય, કે વનસ્પતિનું આયુષ્ય પ્રાપ્ત થાય. વનસ્પતિમાં પણ એવા હોય છે ઝાડ ઊંચા કે જે 100 વર્ષનું એનું આયુષ્ય હોય. ઓકનું ઝાડ 100 વર્ષનું હોય. એટલે જે ગતિમાં જાય છે, જે પર્યાયમાં જાય છે, એને અનુરૂપ શરીર મળે છે અને એ શરીર સાથે એને જેટલું આયુષ્ય છે, જેટલો આયુ કર્મનો બંધ પડ્યો છે એટલો સમય રહેવાનું હોય છે. એટલે એને ઉપચારથી એમ કહેવામાં આવ્યું કે એ જ્યાં સુધી એનું આયુષ્ય છે ત્યાં સુધી એ જીવશે. એટલે આયુ કર્મ પૂરું થશે પછી એ જીવી શકે નહીં. એટલે આયુ કર્મને લઈને એ જીવે છે એમ જ્યારે કેવડી ભગવાને કહ્યું છે તો એનો અર્થ એવો થયો કે આયુ કર્મ
બીજો કોઈ એને આપી શકે નહીં અને બીજો કોઈ એને આપી ન શકે એટલે બીજો કોઈ એને જીવાડી શકતો નથી. પોતાનું આયુકર્મ બીજાને દઈ શકાતું નથી અને બીજાનું આયુકર્મ પોતાને બીજો દઈ શકતો નથી. પોતાનું આયુકર્મ પરસ્પર દઈ શકાતું નથી, કેમ કે તે પોતાના પરિણામથી જ ઉપાર્જિત થાય છે. છેલ્લા પેરેગ્રાફમાં પણ કહે છે કે વળી પાછું નિમિત્તથી કથન આવ્યું. જળ આયુકર્મ જે બંધાય છે એ તો જળ પૂતગળના પરિણામ છે અને તેમાં તે કાળે જીવના પરિણામ હતા તે નિમિત્ત છે. એ આપણે અગાઉ કર્તાકર્મ અધિકારની અંદર કરી ગયા છીએ કે જીવના જે ભાવ છે એ ભાવના નિમિત્તે પેલા જળ કર્મ બંધાય છે. એ વખતે જળ કર્મ બંધાય છે તો એમાં જીવના ભાવ છે, જીવના પરિણામ છે એ નિમિત્ત છે. આ ભાવ પહેલા પૂર્વે જે આયુષ્ય બાંધીને આવ્યો, આ ભાવ માટેનું ગયા ભાવમાં એ આયુષ્ય બાંધીને આવ્યો તે એના પોતાના પરિણામથી જ બંધાણું છે. એટલે શું કે તે કાળે ગયા ભાવમાં જ્યારે આ આયુષ્યનો બંધ પડ્યો એ વખતે એના જે પરિણામ હતા એ પ્રમાણે એ પ્રકારે આયુકર્મની પર્યાય સ્વયં એના કારણે બંધાઈ, એમાં એ પ્રકારે જ જીવના પરિણમનનું નિમિત્ત હતું. એટલે અહીંયા કોઈકે મને જીવાડ્યો, બચાવ્યો, તો એ કોઈકે મને જીવાડ્યો છે કે બચાવ્યો છે એમ નથી, પરંતુ એ મારી એવી યોગ્યતાથી હું જીવું છું. અને એ જ રીતે કોઈકને હું બચાવું, જીવાડું એમ નહીં, પણ પેલાનું એટલું આયુષ છે, એની એવી યોગ્યતા છે, માટે એ જીવે છે. ગુરુદેવ આગળ સમજાવે છે 72મા પાના ઉપર કે ભગવાન તું આત્મા છો ને, પ્રભુ તને જે પરિણામ આયુષ બંધાવવામાં નિમિત્ત છે તે પરિણામ ખરેખર તારી ચૈતન્યની જાતના નથી, એ તો બંધના પરિણામ છે. ચૈતન્યની જાતના નથી એટલે શું? ચૈતન્યની જાતના એટલે પોતાનો ચૈતન્ય સ્વભાવ છે અને એના એવા સ્વભાવ ભાવે પરિણમતા થતા જે પરિણામ થાય છે એ ચૈતન્યની જાતના સ્વનું લક્ષ્ય કરીને, એનો આશ્રય કરીને જે શુદ્ધ નિર્મળ પર્યાય થઈ છે, જે પરિણામ થયા છે એ એની ચૈતન્યની જાતના છે. પણ આ આયુષ બંધાવવામાં નિમિત્ત છે તે પરિણામ ખરેખર ચૈતન્યની જાતના નથી. ચૈતન્યની જાતના એવા પરિણામ જો હોય તો પછી સિદ્ધને પણ બીજા ભાવનું આયુષ બંધાઈ જાય, એટલે એવું નથી. એવા પરિણામ જે છે એ સિદ્ધને હોતા જ નથી. એટલે કે એ જીવના નથી, ખરેખર એ ચૈતન્યની જાતના નથી. ભગવાન આત્મા ચેતનને એના ગુણ છે અને એવા ગુણને કારણે એનું પરિણમન છે. એવા ગુણ અને પરિણમનમાં એવું ક્યાંય નથી કે જેથી કરી અને એને આયુષનો બંધ પડે. એટલે જે આયુષ બંધાવવામાં નિમિત્તરૂપ જે પરિણામ છે એ પરિણામ ખરેખર જીવની જાતના નથી. એનું જે સ્વભાવ છે, એનું જેવું સ્વરૂપ છે એ જાતના નથી, એટલે એને ચૈતન્યની જાતના નથી એમ કહ્યું. એ બધા પરના લક્ષ્ય થતા વિભાવ ભાવ છે અને એવા એ બંધના પરિણામ છે. તેણે તારી જાતને ભૂલીને તે પરિણામ કર્યા હતા, ત્યારે તેના નિમિત્તે આયુ કર્મ સ્વયં એના કારણે બંધાણું હતું. ગયા ભાવમાં પોતાને ભૂલીને, પોતાના સ્વરૂપને ભૂલીને એવા પરિણામ કર્યા હતા કે જે ચૈતન્યની જાતના નથી. ત્યારે તેના નિમિત્તે એટલે કે એવા પરિણામના નિમિત્તે આયુ કર્મ સ્વયં બંધાયું હતું. એ ભાવબંધ અને એ ભાવબંધના નિમિત્તે પછી એવા દ્રવ્યબંધ પણ થયા. તેથી તે પરિણામના નિમિત્તે ઉપજેલું કર્મ પોતાના પરિણામથી જ બંધાણું છે એમ કહેવામાં આવે છે. ખરેખર તો એમાં પોતાના જે ભાવ છે એ નિમિત્ત હતા. પોતાના જે ભાવ
વિભાવ ભાવ એવું પરિણમન વિભાવ ભાવે એ ખરેખર તો એવા જડ કર્મ બંધાવવામાં નિમિત્ત હતું. એટલે તે પરિણામના નિમિત્તે ઉપજેલું જે કર્મ એ પોતાના પરિણામથી જ બંધાણું છે એમ કહેવામાં આવે છે. પણ ખરેખર એ પરિણામ નિશ્ચયથી જોઈએ તો એ ચેતનની જાતના નથી, એટલે જીવના નથી. એ સમયની એવી યોગ્યતા હતી એટલે એવા પરિણામ થયા. આયુ કર્મની સ્થિતિ તો એના પરમાણુની યોગ્યતાથી એના સ્વકાળે સ્વયં થઈ છે. એમાં જીવના પરિણામ નિમિત્ત હતા, તેથી તે આયુ કર્મ પોતાના પરિણામથી જ ઉપાર્જિત થાય છે એમ નિમિત્તથી કહેવામાં આવે છે. નિશ્ચયથી શું છે? નિશ્ચયથી જીવની એવી યોગ્યતા છે, પણ વ્યવહારથી નિમિત્તથી એમ કહેવામાં આવે છે કે એમાં જીવના પરિણામ નિમિત્ત હતા, તેથી તે આયુ કર્મ પોતાના પરિણામથી જ ઉપાર્જિત થાય છે એમ કહેવામાં આવ્યું. એ પણ નિમિત્તનું કથન છે. પોતાના પરિણામથી આયુ કર્મ ઉપાર્જિત થાય છે એમ કહેવું એ પણ નિમિત્તનું કથન છે. એમ કે એ પરિણામ જે છે જેને કારણે આયુ કર્મ બંધાય એ પરિણામ નિશ્ચયથી જોઈએ તો જીવના નથી. એ સમયે એનું અશુદ્ધ ઉપાદાન છે, એવી યોગ્યતા છે, માટે એવા વિભાવ ભાવ છે અને એના એવા પરિણામને કારણે આયુ કર્મ બંધાય છે. સિદ્ધને એવું કાંઈ થતું નથી. સિદ્ધ પોતે પોતાના સ્વભાવ ભાવે પરિણમે છે, એટલે એવા એના પોતાના જે પરિણામ છે, શુદ્ધ પરિણામ, નિર્મળ પરિણામ છે, એને કારણે આયુ બંધ પડતો નથી. એટલે આ પરિણામ થયા એને જીવના કયા, પણ એ જીવના કયા તો એ વખતે ઉપાદાન અશુદ્ધ ઉપાદાન હતું. એ સમયની જીવની એવી યોગ્યતા હતી એટલે એવા પરિણામ થયા અને એટલે એને આયુનો બંધ પડે. જ્યાં સુધી પૂર્ણ શુદ્ધ દશા પ્રગટ નથી થતી, 4 ઘાતી કર્મોનો ક્ષય નથી થતો, ત્યાં સુધી એને આયુ કર્મનો બંધ પડે છે. આત્મા શુદ્ધ જ્ઞાન આનંદ સ્વરૂપ પ્રભુ છે. એમાં અજ્ઞાનપણે જે વિકારી પરિણામ કર્યા તેના નિમિત્તે આયુની સ્થિતિ બંધાણી છે. આવો નિમિત્ત નૈમિતિક સંબંધ છે. ભગવાન આત્મા પોતે તો ત્રિકાળ જ્ઞાયક આનંદ સ્વરૂપ છે, સુખનો સાગર છે, ચેતનનો દરિયો છે. એટલે એમાં કોઈ એવો ગુણ પણ નથી, એવું કાંઈ પરિણમન થતું નથી કે જેથી એને આવા કર્મનો બંધ પડે, આયુ કર્મનો બંધ પડે, એવું કાંઈ ભગવાન આત્મામાં નથી. પણ જે અજ્ઞાન ભાવે વિકારી પરિણામ એણે કર્યા, એટલે પોતાના સ્વભાવ ભાવથી ચ્યુત થઈને પરનું લક્ષ કરીને એણે અજ્ઞાન ભાવે પરિણમીને, મિથ્યા ભાવે પરિણમીને, મિથ્યા શ્રદ્ધાન સહિત જે પરિણામ કર્યા, વિકારી પરિણામ કર્યા, એ પરિણામના નિમિત્તે આયુ કર્મની સ્થિતિ બંધાય. જે કસાય થયા એને કારણે સ્થિતિ અને અનુભાગ બંધ પડે છે એ આપણે જાણીએ છીએ. અને યોગને કારણે પ્રકૃતિ અને પ્રદેશ બંધ પડે છે. એટલે જે કર્મ બંધાયું તો એ કર્મ બંધાયું એમાં એ અજ્ઞાન ભાવે જે વિકારી પરિણામ કર્યા એટલે એ કર્મ બંધાયું. એટલે એના નિમિત્તે આયુષ્યની સ્થિતિ બંધાણી છે. અને આવો નિમિત્ત નૈમિતિક સંબંધ છે. આયુ બંધાવા ટાણે આયુ બંધાય છે એ વખતે પોતાના જે પરિણામ હતા તે નિમિત્ત અને આયુષ બંધાણું તે નૈમિતિક. પોતાના જે પરિણામ હતા, કેવા પરિણામ હતા, વિકારી પરિણામ હતા, એ આયુષ બંધાયું એમાં નિમિત્ત, અને જે આયુષ બંધાણું એ નૈમિતિક. બંધાવાનું થયું એ બંધાવામાં નિમિત્ત તરીકે એના પરિણામ હતા, કેવા વિકારી પરિણામ, અને જે બંધાણું તે નૈમિતિક, એટલે એ આયુ કર્મ. આ પ્રમાણે નિમિત્તના સંબંધમાં થયેલી દશા એવી પર્યાયને નૈમિતિક કહે છે. નિમિત્તના સંબંધમાં નિમિત્ત શું છે?
નિમિત્ત તો એના પરિણામ છે, વિકારી પરિણામ એ નિમિત્ત છે. એવા વિકારી પરિણામ નિમિત્ત પામીને પેલું કર્મ બંધાયું, આયુ કર્મ બંધાયું, અને આયુ કર્મ બંધાયું એ નૈમિતિક કહેવાય. પેલા ઉદ્ગળ પરમાણુ કાર્મના રજકણો જળ એ કર્મ રૂપે થયા, અને એ જે થયું એ કર્મ બંધાયું એ નૈમિતિક. અને એમાં નિમિત્ત કારણ શું હતું? તો કે જીવના વિભાવ ભાવ હતા, એ એનું નિમિત્ત હતું. એટલે જીવના વિકારી પરિણામ તે નિમિત્ત અને આયુષ બંધાણું તે નૈમિતિક. આ પ્રમાણે નિમિત્તના સંબંધમાં થયેલી દશા એવી પર્યાયને નૈમિતિક કહે છે. આવો ન્યાય છે. નિમિત્તથી નૈમિતિક થયું એમ કહેવું એ તો વ્યવહારનું કથન છે. નિમિત્તથી નૈમિતિક થયું, નિમિત્ત કાંઈ કરે નહીં, નિમિત્તથી નૈમિતિક થાય નહીં, પણ છતાંય એવો આરોપ આપીને જયારે કથન કરવામાં આવે ત્યારે આપણે જાણીએ છીએ કે તો વ્યવહારના એનું કથન છે. એટલે આવી સૂક્ષ્મ વાત અને નય વિભાગ સમજે નહીં એટલે પછી શાસ્ત્રના અર્થ કરવામાં ભૂલ થાય અને વાદ વિવાદમાં પોતાનું જીવન પૂરું કરે. અહીંયા આગળ સમજાવે છે છેલ્લા પેરેગ્રાફમાં, છેલ્લી 3 લીટીમાં કહે છે કે અહીં કહ્યું કે પોતાનું આયુ કર્મ પોતાના પરિણામથી જ ઉપાર્જિત થાય છે. તો એમાં શું સિદ્ધ કરવું છે? એટલું જ કે બીજો કોઈ પોતાને આયુ કર્મ દઈ શકતો નથી. બીજો પોતાને આયુ કર્મ આપે નહીં એમ સિદ્ધ કરવું છે. એટલે પછી આયુ કર્મ ને કારણે એનું જીવન છે એ કહ્યું, અને એનું જીવન આયુ કર્મના કારણે છે એમ કહી અને દર્શાવવું તો એ છે કે બીજાને કારણે નથી, બીજો એને જીવાડી શકતો નથી, જીવન આપી શકતો નથી. એટલે એ આયુ કર્મ ઉપર એવો ઉપચાર કરીને કહેવામાં આવ્યું કે આયુ કર્મને કારણે જીવન છે. કોઈ પણ રીતે બીજો બીજાનું જીવન ધરી શકતો નથી કે એને આપી શકતો નથી. બીજાનું જીવિત એ કરી શકે નહીં, કોઈને જીવાડી શકે નહીં, કોઈને એ રીતે મારી પણ શકતો નથી. એ જ રીતે હું પણ બીજાને જીવાડી શકું કે મારી શકું એમ બનતું નથી. આ વાત અહીંયા તો ગાથામાં ચાલે છે. એટલે હવે આ 251 અને 252 ગાથામાં જે વાત કરી એમાં તો અન્યને હું જીવાડી શકું છું, જીવિત કરી શકું છું, અથવા તો અન્ય બીજો મને જીવાડી શકે છે એ વાતની છણાવટ કરવામાં આવી છે કે એમ હોતું નથી. ને એવા અધ્યવસાય જે છે એ અધ્યવસાય એ મિથ્યા અભિપ્રાય છે, એ મિથ્યાત્વ છે. એટલે કહે છે અહીંયા કે માટે કોઈ પણ રીતે બીજો બીજાનું જીવિત કરી શકે નહીં, તેથી હું પરને જીવાડું છું અને પર મને જીવાડે છે એવો અધ્યવસાય નિયમપણે અજ્ઞાન છે. અધ્યવસાય એટલે મિથ્યા અભિપ્રાય, માત્ર રાગ એમ નહીં, પણ અધ્યવસાય એટલે મિથ્યા અભિપ્રાય. અહીં તો રાગની એકતા બુદ્ધિવાળા અભિપ્રાયને અધ્યવસાય કયો છે, અને એ સંસાર બંધનું કારણ છે, ભવના ભ્રમણનું કારણ છે. ભાવાર્થ ઉપરના પ્રવચનમાં અહીંયા ગુરુદેવ સમજાવે છે કે પૂર્વે મરણના અધ્યવસાય વિશે કહ્યું હતું તે પ્રમાણે અહીં પણ જાણવું. એ વાતને બરાબર આપણે સમજ્યા છે મરણ માટેની, એ જ રીતે અહીંયા જીવન માટેની વાતને પણ એ પ્રમાણે સમજવું. આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ પ્રભુ શુદ્ધ જ્ઞાન આનંદ સ્વભાવી છે. તેમાં રાગનું કે પરનું કરવું એ વસ્તુ છે જ નહીં. જેને પોતાના જ્ઞાન આનંદ સ્વભાવનું અંદરમાં ભાન થયું છે, સ્વરૂપની દ્રષ્ટિ કરતા જેને એવા અતિન્દ્રિય આનંદનો અનુભવ થયો છે અને પોતાના સ્વરૂપનું જ્ઞાન થયું છે, ભાન થયું છે, તે ધર્મી જીવ, સમ્યક દ્રષ્ટિ જીવ, સંકિતી જીવ પરની ક્રિયાને પર તરીકે જાણે છે, પણ પરની ક્રિયા હું કરી શકું એમ એ માનતા નથી. એવા જ્ઞાની પરની ક્રિયા
ના કરતા થતા નથી. તેમને જે શુભાશુભ પરિણામ થાય એના પણ એ ધર્મી સમ્યક દ્રષ્ટિ કરતા થતા નથી, માત્ર જ્ઞાતા દ્રષ્ટા છે. કેમ કે જ્ઞાતા દ્રષ્ટા અકર્તા એ એનો સ્વભાવ છે અને તે સ્વભાવને અવલંબી રહ્યો છે. એવા જ્ઞાની એવા સ્વભાવને અવલંબી રહ્યા છે. ક્યારેક એવા જ્ઞાનીને પણ પ્રમાદને કારણે બીજાને જીવાડું કે મારું એમ વિકલ્પ થાય, પણ ત્યાં તેને બીજાને જીવાડી શકું છું કે મારી શકું છું એવો અભિપ્રાય નથી, એટલે અધ્યવસાન નથી. ક્યારેક બીજાને જીવાડું એ જીવાડવાનો વિકલ્પ એમને આવે છતાં એ જાણે છે કે આ વિકલ્પ છે, ખરેખર તો હું કાંઈ એને જીવાડી શકતો નથી, હું મારી પણ શકતો નથી. પણ જ્ઞાનીને હું જીવાડવાનો ભાવ આવે, કોઈકને બચાવવાનો જીવાડવાનો ભાવ આવે, કોઈ મરતું હોય, કોઈ નાના જીવજંતુ આદિ, તો એને બચાવવાનો કે જીવાડવાનો ભાવ આવે, પણ છતાં એમને એવો અભિપ્રાય નથી, એવી એમની માન્યતા નથી, એવો અધ્યવસાય નથી કે પોતે એને જીવાડી શકે છે. એમ તો નથી. ઠીક છે, વિકલ્પ આવ્યો છે તો આવ્યો છે, અને એ પ્રમાણે વિકલ્પ પ્રમાણે કદાચ ક્રિયા થવાની હોય તો થાય, પણ ક્રિયા થાય તો કોની થાય? શરીરની થાય. અને શરીર ક્યાં એનું છે? શરીર ક્યાં જ્ઞાનીનું છે? એટલે જે કંઈ થઈ રહ્યું છે એ જ્ઞાનીના આત્માથી જુદું થઈ રહ્યું છે. એ વિકલ્પ આવ્યો છે, એ વિકલ્પ પણ કંઈ જ્ઞાનીનો સ્વભાવ નથી, એ આત્માનો સ્વભાવ નથી. અને ક્રિયા થાય તો એ શરીરની ક્રિયા થઈ રહી છે, એ શરીર જ્ઞાનીના આત્માનું નથી, એટલે આત્મા સાથે તો એને કાંઈ સંબંધ નથી. આ વાત જ્ઞાની બરાબર સમજે છે, જાણે છે, એટલે એ જે કંઈ થાય છે એના જ્ઞાતા દ્રષ્ટા રહે છે. અને એમાં એ જીવે છે તો એમ નથી કહેતા કે મેં એને જીવાડ્યો, એ જીવવાનો હતો માટે જીવ્યો છે. સામા જીવનું આયુષ્ય જેટલું છે ત્યાં સુધી એ જીવે છે, અને એ જીવે છે તો એમાં મેં આ બચાવવાનો ભાવ કર્યો એથી કાંઈ એ જીવે છે એમ નથી. એ તો મારો ભાવ તો નિમિત્ત માત્ર છે. એ મરતા જીવને બચાવે છતાં પણ જ્ઞાની એમ કહે છે કે એ તો જીવવાનો હતો, કેમ કે એનું હજી આયુષ્ય બાકી છે એટલે એ જીવે છે. બાકી મેં બચાવ્યો એમ કેવું એમ છે જ નહીં. એ મારા બચાવવાનો ભાવ પણ એ નિમિત્ત માત્ર છે. જે કંઈ થયું એ બધું નિમિત્ત માત્ર છે. ખરેખર તો એ એના આયુષ્યને કારણે જીવે છે. આવી સમ્યક દ્રષ્ટિ જ્ઞાની ધર્મીની માન્યતા શ્રદ્ધા હોય છે. ગુરુદેવ કહે છે કે ભાઈ આ એક જ સિદ્ધાંત લક્ષમાં રાખે કે દરેક દ્રવ્યની પર્યાય સ્વકાળે તેના ક્રમબદ્ધ સ્થાનમાં થાય છે. સ્વકાળે જ્યારે થાય છે એ કાળ એ એનો સ્વકાળ કે એની જન્મક્ષણ. દરેક દ્રવ્યની પર્યાય સ્વકાળે તેના ક્રમબદ્ધ સ્થાનમાં થાય છે, એટલે જ્યારે થવાની છે ત્યારે જ થાય છે, આડી અવળી થતી નથી. તો સર્વ કર્તાપણાનું મિથ્યા અભિમાન ખલાસ થઈ જાય. જો આ સિદ્ધાંતને લક્ષમાં રાખે તો પેલું અભિમાન ઉત્પન્ન જ ન થાય. અનેક પ્રકારે પોતે કરતા થાય છે ને, અનેક પર્યાયોનો એ કરતા થાય છે. જેનો એ કરતા નથી એનો એ કરતા થવા જાય છે કે આ મેં કર્યું. એટલે એ સર્વ કર્તાપણાનું મિથ્યા અભિમાન એને ખલાસ થઈ જાય. ક્યારે ખલાસ થઈ જાય? કે જો બરાબર સમજે કે દરેક દ્રવ્યની પર્યાય એના સ્વકાળે એના ક્રમબદ્ધ સ્થાનમાં એનાથી પોતાથી થાય છે. એ વાતનો એને જો સ્વીકાર થાય તો એનું પોતાનું કરતાપણું, પરમા કરતાપણાનો જે ભાવ અને એને લીધે થતું અભિમાન એ બધું ખલાસ થઈ જાય. એવું ઉત્પન્ન થાય જ નહીં. જીવનું જીવિતપણું છે તે તેના સ્વકાળે ક્રમબદ્ધ જ છે એમ જાણનાર તે જીવના જીવિતનો કરતા થતો નથી. તેમ પોતાને જીવાડવાનો જે વિકલ્પ થયો તેનો પણ કરતા થતો નથી. તે તો તેનો એટલે પરના જીવિતનો
તે પોતાના વિકલ્પનો, પરના જીવિતનો અને પોતાના વિકલ્પનો જાણનાર દેખનાર માત્ર રહે છે. આમ રાગના અને પરની ક્રિયાના જાણનાર દેખનારપણે રહેવું એનું નામ ધર્મ. આપણે તો સવારે ઉઠીએ ત્યાંથી રાત્રે સૂઈ જઈએ ત્યાં સુધીમાં અનેક ક્રિયાઓના કર્તા થઈએ છીએ. જે ક્રિયા આત્માની નથી એવી અનેક ક્રિયાઓના આપણે કર્તા થઈએ છીએ. મેં કર્યું, મેં કર્યું, મેં કર્યું, હું કરું, હું કરું, હું કરું. એક પણ ક્રિયા આત્મા કરતો નથી, છતાં એવી ક્રિયાનું સ્વામિત્વ, એના કર્તા થવું અને પાછું અભિમાન કરવું કે આ મેં કર્યું, એવું આપણે કરી રહ્યા છીએ. એટલે અહીંયા ગુરુદેવે આ વાત પણ સમજાવી દીધી કે ભાઈ એક જ સિદ્ધાંતને લક્ષમાં રાખો કે દરેક દ્રવ્યની પર્યાય તેના સ્વકાળે તેના ક્રમબદ્ધ સ્થાનમાં થાય છે. એમાં કોઈ કાંઈ આડું-અવળું કરી શકતા નથી. તો આ રીતે આ ગાથાઓ આપણે પૂરી કરીએ છીએ. સુખના